આજના વિડીયોમાં જાણીશું રુદ્રાક્ષ વિશેના નિયમો. એટલે તમે રુદ્રાક્ષ ધારણ કરવા માગતા હોય તો તેના અમુક નિયમો પાળવાના હોય છે તેના વિશે. તો ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવનો અંશ જ કહેવાય છે રુદ્રાક્ષ. અને જેને ધારણ કરવાનો અને પહેરવાનો એક સમય હોય છે કે એ સમયે જ તે ધારણ કરી શકાય. તો આજના વિડીયોમાં એ વિશે આપણે માહિતી આપીશું. તો એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. તો ચાલો જાણીએ કે રુદ્રાક્ષ કયા સમયે પહેરી શકાય અને તેના નિયમો શું છે. જો તમે તમારા જીવનના દરેક દુઃખોને દૂર કરવા માગતા હોવ તો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તો તેના નિયમો એ જ છે કે મહાશિવરાત્રિનો સમય એટલે કે શુભ સમય છે રુદ્રાક્ષ ધારણ કરવા. અને એ સિવાય જો તમે મહાશિવરાત્રિ સિવાય વચ્ચેના ગાળામાં તમે રુદ્રાક્ષ ધારણ કરવા માગતા હોવ તો શ્રાવણ મહિના સોમવાર અને એ સિવાય દરેક માસની અમાસ અને પૂર્ણિમા એટલે કે અમાસનો દિવસ અને પૂનમનો દિવસ, દરેક મહિનાની પૂનમ અને અમાસ અને શ્રાવણ મહિનાના સોમવારના દિવસે રુદ્રાક્ષ ધારણ કરી શકાય. આ સમય તેના માટે શુભ ગણવામાં આવે છે. અને હા, એ પણ ધ્યાનમાં રાખવું કે રુદ્રાક્ષ ગળામાં અને હાથમાં બંને જગ્યાએ જ પહેરી શકાય છે. અને જો તમે હાથમાં પહેરવા માગતા હોવ તો કાળા દોરામાં રુદ્રાક્ષ કદાપી પહેરવો નહીં. એટલે જો બની શકે તો ગળામાં પણ કાળા દોરામાં પહેરવો નહીં. બની શકે તો લાલ કલરનો દોરો જ અવશ્ય વાપરવો. પણ હાથમાં તો હંમેશા અલગ કલરનો જ હોવો જોઈએ. એટલે કે કાળા કલરનો દોરો તો હોવો જ ના જોઈએ. અને રુદ્રાક્ષ કોઈને ભેટમાં આપવો પણ નહીં અને કોઈની પાસેથી ભેટ સ્વરૂપે સ્વીકારવો જોઈએ નહીં. એ આપણી મેળે જ આપણા પોતાના પૈસાથી જ ખરીદેલો હોવો જોઈએ. અને રુદ્રાક્ષ ધારણ કર્યા પછી માંસ મદિરાનું સેવન ન કરવું. અને તે ઉપરાંત હવે જોઈશું કે કયા સ્થળ અને કયા સમયે રુદ્રાક્ષ પહેરવો જોઈએ નહીં. એટલે કે રુદ્રાક્ષ એ સમયે ધારણ કરીને જવું જોઈએ નહીં. તો એ સમય છે એટલે કે રુદ્રાક્ષ ધારણ કરીને સ્મશાન ઘાટ પર જવું નહીં. એટલે કે જો કોઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માગતા હોવ તો એવા સમયે રુદ્રાક્ષ પહેરવો નહીં. અને તે પછીનો બીજો સમય છે નવજાત બાળકના જન્મનો સમય. તે સમયે પણ રુદ્રાક્ષ ધારણ કરવો નહીં. અને પછી ફરીથી તમે રુદ્રાક્ષ ધારણ કરવા માગતા હો તો તેને ગંગાજળમાં શુદ્ધ કરી અને પછી જ પહેરવો જોઈએ ફરીથી. તો આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. નહીં તો લાભના બદલે નુકસાન પણ તમારે ભોગવવું પડી શકે છે. એટલે કે લાભના બદલે ફાયદો થવાના બદલે નુકસાન પણ તમને થઈ શકે છે. અને જો આ નિયમોનું પાલન તમે કરી શકો તો મહાદેવજીની સાથે સાથે માતા પાર્વતીની કૃપા પણ તમારી પર હંમેશ માટે બની રહે છે. અને તમારા દરેક દુઃખોનું નિવારણ થઈ શકે છે. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.